ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું 2025માં મિત્રો બેનર કટ વૈશ્વિક જે ઉદ્યાનમાં વિશ્વ સાપ દિવસ તરીકે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો વિશ્વ સાપ દિવસ મિત્રો 16 જુલાઈના દિવસે વિશ્વ સાપ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। તો આ જે દિવસ છે મિત્રો એ સાપના સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડવા માટે ઉજવવામાં આવે છે। એટલે યાદ રાખજો, 16 જુલાઈ વિશ્વ સાપ દિવસ। ઓકે, આગળનો ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી ધન્ય કૃષિ યોજનામાં કેટલા કેન્દ્ર સરકારની યોજનાઓને મર્જ કરવામાં આવી છે? તો ટોટલ મિત્રો 36 યોજનાઓ મિત્રો મર્જ કરવામાં આવેલી છે। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોઈન થઈ જાજો, જેની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે, જેથી કરીને ડેલી જે કરંટ અફેર ક્વિઝ છે એનો તમે લાભ લઈ શકો। મહિલા સરકારી કર્મચારીઓ માટે મહિલા આરોગ્યમય કક્ષ સુખાકારી સુવિધાનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હીમાં કરવામાં આવેલું છે। તો કાયદા અને ન્યાયતંત્ર મંત્રાલય હેઠળ કાયદાકીય બાબતોના વિભાગ દ્વારા નવી દિલ્હીના જે શાસ્ત્રીય ભવન ખાતે મહિલા આરોગ્યમય કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 18 જુલાઈ 2025ના રોજ કેન્દ્રીય રાજ્ય મંત્રી છે મિત્રો જે શ્રી અર્જુન રામ માઘવાલ દ્વારા શરૂ કરાયેલ છે। આ એક સુખાકારી સુવિધા સરકારી કચેરીઓમાં મહિલાના કર્મચારીના શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલું છે મિત્રો। ભારતીય નૌકાદળ દ્વારા કાર્યરત ભારતના પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ પામેલ ડાઇવિંગ સપોર્ટ વેસલનું નામ શું છે? તો INS નિસ્તારા। અને આ જે નિસ્તારા છે મિત્રો સંસ્કૃતનું નામ છે। તો કયા શબ્દો ઉપર બનેલું છે? સંસ્કૃત નામ છે નિસ્તારા। પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યમાં વિકાસ ભારત મિશન હેઠળ 7200 કરોડના માળખાકીય પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે? તો બિહારમાં હાલ મિત્રો ચૂંટણી છે, એટલે મિત્રો જે નીતિશ છે એને જે બીજેપી સરકાર છે બે મિત્રો ગઠબંધન કરીને સરકાર બનાવવાના છે મિત્રો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ખાસ કરીને મોતીહારી શહેરમાં 7200 કરોડના માળખાગત પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે, જે વ્યાપક વિકાસ ભારત મિશનનો એક ભાગ છે। આ મુખ્ય રોકાણ પટના, ગયા અને મોતીહારી જેવા શહેરોને શહેરી નવીનીકરણ, આવાસ વિકાસ અને સુધારેલી જાહેર ઉપયોગિતાને લક્ષ્યમાં રાખીને મિત્રો 7200 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે। બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર જે રવિશંકરની નિમણૂક કરવામાં આવેલી છે। 2001 બેન્ચના IAS અધિકારી ડૉક્ટર જે રવિશંકર બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ મહેશ્વર રાવનું સ્થાન લે છે। કોનું સ્થાન લેવાના છે? મહેશ્વર રાવનું સ્થાન લેવાના છે। તેમની નિમણૂક મેટ્રો વિસ્તરણ અને મુખ્ય મેટ્રો પ્રોજેક્ટના ભાડા વધારા અને વિલંબને કારણે જાહેર ચૂકવણીનો નિર્ણાયક સમયગાળા દરમિયાન થઈ હતી। આદિવાસી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આદિવાસી બાબતોના મંત્રાલય અને કોલ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે થયેલ MOUનું કેન્દ્ર બિંદુ કયું રાજ્ય રહ્યું છે? તો છત્તીસગઢમાં મિત્રો
આ MOU થયા છે. કોની વચ્ચે? આદિવાસી બાબતોનું મંત્રાલય અને કોલ ઇન્ડિયા લિમિટેડ વચ્ચે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મુંબઈમાં કરવામાં આવ્યું છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન મુંબઈમાં કેન્દ્રીય મંત્રી અશ્વિનીજી વૈષ્ણવ છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મિત્રો કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ શું છે? તો ઉદ્યોગની માંગ સાથે સુસંગત અદ્યતન તાલીમ આપીને જે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને જે કોમિક્સ, એક્સટેન્ડેડ રિયાલિટી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે આ કરવામાં આવેલું છે કેમ્પસનું ઉદ્ઘાટન. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા NSCSIT 2.0 કયા શહેરમાં લોન્ચ કરવામાં આવેલું છે? તો નવી દિલ્હીમાં. તો કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં સિવિલ સર્વિસ ઓફિસર ઇન્સ્ટિટ્યૂટ ખાતે મિત્રો નેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ 2.0નું લોન્ચ કરી છે મિત્રો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કયા શહેરમાં IIMUN કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો નોઈડામાં. તો કેન્દ્રીય મંત્રી જે પિયુષ ગોયલે નોઈડામાં IIMUN કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતના ઇન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ 3 દિવસનો હતો, જે કિશોરીઓને ભારતીય દૃષ્ટિકોણ દ્વારા વૈશ્વિક મુદ્દા પર જોડાયેલ એક સાથે લાવવા માટે કરવામાં આવેલો હતો. તો આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એને આ વિડીયો મોકલી દેજો, જેથી કરીને તેને કરંટ અફેરમાં હેલ્પફુલ થાય. થેન્ક યુ. ધન્યવાદ.